બીજા નવા ત્યાં તો બહુ તડકો હતો ને રસ્તામાં એવો તડકો લૂ હતી પણ ત્યાં એક તો પાણી ઠંડુ હતું અમારે સડાવ મૂકી રામ રામ સીતારામ બધા દૈરાની કે બધા મજામાં સીતારામ જય વજરાજ જય માતાજી જય દ્વારકાધીશ કી હે બધા મજામાં હું હે ને કરા ભીંડાણ છે બીજું મારું બધું કામ થઈ ગયું અંજવાર્યું પોતા ઠામ મીનાઈ લીધું લુગડા ધોવાઈ ગયા લુગડા સુકવાઈ ગયા ખાલી રાંધવાનું બાકી છે એટલે 3 લોટલા ને ભીંડાનું શાક કરવાનું છે બીજું કંઈ કરવાનું ને કાલે અમે ગાતા હતા પર તમે બ્લોગમાં જોયું જ છે અમને બહુ મજા આવ્યો અમારો પણ એક છે કે તડકો બહુ લાગ્યો હવે તડકો એટલે વાત પૂછો આપણો બ્લોગ આવે ને હતા પરવારો તો હજી આવી છે આજે 9 વાગે બધાય છે ને એટલે જોઈજો મારું કહેવાનું ઈ છે અમારું AR લાઈફ ચેનલ હે ને જે આપણું મોટા બ્લોગનું ત્યાં બધાય ઘુમરો મારજો અમે ગાતા હતા પર ત્યાં બહુ મજા આવી પણ એક હતું કે ગરમી હતી જો કે ગરમી તા ઉનાળો હોય એટલે હોય જ એમાં તો કંઈ ઓલું હોય નહીં આપણી પાછો રસ્તામાં અમે 10 વાગે નીકળ્યા હતા એટલે રસ્તામાં તડકો ને પાછા 2 વાગે અમે ઉતા હનુમાન ગઢ પૂગ્યા હતા ત્યાં દક્ષા ફૂઈના જાણે તા ઉતા થોડીક વાર ત્યાં અમે બેઠા હતા એ બધું આપણી AR લાઈફ બ્લોગમાં આવી છે જરાક બધાય ઘુમરો મારજો એટલે તમે બધાય હતા પરનો બ્લોગ જોવે હગો ને બીજા નવા ત્યાં તો બહુ તડકો હતો ને રસ્તામાં એવો તડકો લૂ હતી પણ ત્યાં એક તો પાણી ઠંડુ હતું પ્રસાદી હતી એટલે મજા આવે ગઈ મને તો બહુ મજા આવી તોણે અને પ્રસાદીમાં ચોખા ને એવું તો કઈ હા હા ઘરવાળા અને મી હે ને હતા પરથી ખરીદી કરી કામ લીધું તું સદરા હા એ તો બ્લોગમાં જોવેલી હો જે લીધું છે હા એ હે ને બધા બ્લોગમાં જોવેલી જો ન કરી હું આગળ દેખાડી મને અરગ બહુ હે દેખાડવાનો હું કઈ લાને એટલે હે ને મને દેખાડવું તો જોઈએ પેલા નકો મને નો આજ તું ભીંડાનું ભરલ નથી કરતી પણ કટકીનું શાક એ અનિલ એટલું થઈ જાય કા મોરે એટલું તો ઘણું જ ને તો આનો મોરે ને એ મને કઈ ખબર નતો હજી તારી મરજી હું તો તુણી પૂછા શાહી વાળું કરવું ને મસાલો હા તે શાહી તો નાખવી જોઈએ નકર શીકણા હોય ભીંડા નો ભાવે ને સાદું થાતું હોય પણ સાદું ન મજા આવે મને નો ભાવે મને શાહી વાળું મસ્તીનું ભાવે એમાં ખાટી શાહી હોય તો મસ્તીનું થાય મને ભરેલ ભીંડા બહુ ભાવે ભરેલ ભીંડા મને તને ભાઈ એકવાર કર્યા તે તો મને નો ભાઈ લોટ ભાવે તે તો હાવ કર્યા હતા પણ હાવ ઇનને પડ્યું રહ્યો મેં તો ખાધું જ નહીં બરોબર હાવ કઈ તુણી કઈ ભાવતું જ ના આથી ન કરાય તમે જટાણે કયો અટાણે હે ને એક તો જો બકાલું મોંઘું હે સોમાહામાં એ બકાલું કદાચ લઈએ આપણે મોંઘું તો એ ગમે એ બકાલું લ્યો ને ભાવે અટાણે એકય બકાલું ભાવતું ને કઠોળ સિવાય કઈ ભાવતું જ નથી કાયમ કઠોળ જ કરું કઠોળ કાયમ કારક કરાય કારક ની વાત હા તો કાલે હું મગનું શાક કરી હતી મારે કરવું તો આજ પણ પછી આ ભીંડા બગડી જાય ને એટલે હું આજ ભીંડા ને કરી નાખા કાલે મગનું શાક રોટલી ને ભાત કે હાલો તો કરવા માંડો હાલો આ પાણી ઢોરાણું ભીંડા ધોયેલું ઉતારી એનું કામ કરું હા તો સાફ કરી નાખો પોતું મારી દેવાય વાહ વાહ સાફ કર નાખો આ તો ઓર્ડર દી આ થોડું હાલે કાઈ હા તી અટાણ માં નાઈ લીધું ઈ કહે દે સવારના પોરમાં હું તો ફ્રેશ થઈ ગઈ મજા આવે હા જો મે લુગડા કેટલા બધા ધોયા પછી ના રાણી એટલા લુગડા ધોવે નહીં કા એ બધે કાલ હતા પરના ને બધે હતા હા એટલે મારા લુગડા ધોવાઈ ગયા ને એટલે હું નવરી થઈ ગઈ પછી હું કનાઈ લા હજે ટાણું છે એટલે રંધાઈ તો વેલું નહીં એટલે હું પહેલા નાવા વઈ ગઈ પછી હું કામ રાંધા સમજાણું ને એટલી ગઈ હતી ન કરતા હે ને નાતની પહેલા રાંધો હું કાલની પહેલા સી આવો તું જરા પોતું મારદા પછી આ કોઘારા હા પોતું માર દે હા સાચો હા પોતું માર દે એમાં તો ખીજાણિયા ને પાડે હો તો કામ કરું તું જો નહીં મને કોઈ કામમાં મદદ નથી કરતો કાઈ ઈ થોડું હોય આ ચકલાન ગુંડિયો મે ભર્યો ઈ નો કર્યું એની પછી મને નો ઓલું થાય આ ખોડોસી તડકાની જોતા બિસાડી તો કે હાલો તો શાક કરવા માંડ કરે દે આવડતો હોય તો હાલો હું કરાય તો યાર ફાઈનલ ના હો મસ્તી કર ના મસ્તી કર મારાથી નો આવડે મને નથી આવડતું ફાયરા કર નહીં કરાવે ગો ફેરે ના ના હાલો તેલ ના મસાલો કર દે વગર તું જ ના દે હું નહીં મારા વગારો મારે તારા હાથનું ખાવું ના મારે નથી ખાવું મને નથી ભાવ મને મારું શાક નો ભાવે એટલે મને મારું નામ નથી ભાવતું તું તમારું કઈ નામ છે હા તો મમ્મી કરે તો કઈ કરવા નથી દેતી મમ્મી પાસે ગાનો કરતા વઘાર ના કરતા હું કે વઘાર મને તારા હાથનું ખાવું હા સમજાણું તું કી અમારા હાથનું ભાવે એવી રીતે અમને તારા હાથનું ભાવે સમજાણું હાલો તો શાક કરે લે રાણીની હે ને ભીંડાના શાકની તૈયારી ચાલુ હે તેલ ભેગું
રાઈ ને જીરું નાખી દીધું, એને મસાલા નાખે બધાય ને રાણીને ઉધરાય આવે પૂછો કે કે વઘારનો ધવાડો થયો એટલે ને ઓહો ઓહો ધવાડો તો જો બારી છે તો સારું હો ને જો બારીએથી વિયો જાય હો એટલે આઈ નો આવે તોય પણ આવે થોડો ઘણો જો તોય બારીએથી નિકાલ થઈ જાય ને એ તો હું તો જો આવ્યો કે બહુ ન આવતો આ નકર તારો હોડું થઈ જાય નીકળું ગુડી વાહ શું વાત છે ભીંડાનું શાક એકવાર ખાવ જરૂર રસોઈની રાણી ઓહો આ પોરો કરે એટલે હું કાયમ સારું સારું કરે દઈ ને એ તો હું સમજા દુખતી રોગ જાણા લે ઈ કેવો ત્યાર કે કાયમ હે ને પોરો કરે એ ભીંડા કાઢ નાખી તારે હીખું લાગે તો હીખો સાય ને કા સાય પૂરે રેજો કાઢે તા ના ના હું કાઢ લે એટલું વરે કે મેં યાદ કર્યું એ નામ લીધું ને એક વખત કાઢ લે હું સારું એ હા અરે શીખું આવે પૂછો કી આઈ ધવાડો થયો એટલી બધાયને ખબર છે એમાં પૂછવાનું કાં હોય તોડી કાકે પૂછ પૂછ કે કોઈ નહીં ધવાડો થયો તો એટલે મણી હે ને આ વારતી ભીના ભીના હતી હવે કેવા ને ના મારે રાંધવું તો એટલે મેં ન હોય કર કઈ ખાલી મેં પોની વાર લીધી મને છૂટા વાર ન ગમે ગરમી થાય એટલે કે કે મને હે એ રાણી હે ને સાહી નાખે એકમાં કેટલી નાખવી નાખે દાનો અસલ તોણી ભાવે એટલે હા તો એવું એક કમ્પ્લીટ થઈ ગયું એ સડવા જોજે સડવા દેવાનું હે ને બધા થઈ ગયું તો કરી ને અહીં તો પછી કહું રાણીનું એકવાર હે ને તમે ભીંડાનું શાક ખાઈ લીધો ને જોકે દરેક શાકમાં હું બોલાવા છે કે અસલનું જોઈ જોકે ભીંડાનું તો બહુ ઓવર ટેસ્ટી થાય એમ શાક ખબર ને તોણી તો ભાવતું ને ભરે મગનું શાક એવું કરે જોકે રાણીનો વિચાર આવ્યો તો મગનું શાક કરવાનો મને કહેતી હતી પણ પછી કે ભીંડા અસલના હે તાજા તાજા એ કે ત્યાં આનું કરી નાખીએ લીધા તા ને પાછા પાછા હુકાઈ જાય તો ન ભાવે નો પછી ગઈઠેકનું ન ભાવે એટલે હું કઈ જ ના હવે મારે ખાને ખાલી 3 લોટલા રહ્યા પછી ખાઈ પીએ હા ને ઘટાઈ જાવ ખોવાનું તો પહેલા જ જોયો ઈતા પેલા જોઈએ પૂછો કી એટલે રાણી હે ને કાયમ હે ને 1 વાગે કે 2 વાગે કે જાર નીંદર આવે ત્યારે હુવે જાય 1-2 વાગે પછી ઉઠે હે ને 4 વાગે કાયમ ચપ ઈ પણ મણી હે ને હું આવ્યા હતો જા હા કે તડકાનો ને મણી હે ને કોઈ દી બપોરની નીંદર આવે ને 10 કોઈ દી હું વાગે પહેલેથી હુતો નથી બપોરી હું કોઈ દી હુતો જ નથી કેમ કે બપોરી હુવા ને તમારે રાત બગડે રાતે કોઈ દી નીંદર ન આવે એટલે હું બપોરી હુવા જ નહીં કોઈ દી બધી 10 વાગે હુતી ઉઠતી એ 10 વાગ્યાનું એવું કઈ તો ન હોય એવું તો કઈ ચોપડીમાં લખ્યું કે આપણે 10 વાગે ઉઠીએ તો બપોરે નીંદર ન આવે મને બપોરની નીંદર આવે જાય પણ પછી છે ને શરીર આવે એવું થઈ જાય કંઈ મગજ કામ ન કરે કંઈ કામ કરવાનું ઉકલે નહીં સારા પાડી જમા ને કંઈ ઉકલે નહીં ને પછી છે ને રાતે મને નીંદર ન આવે રાત આખી બગડે મારી પડખા જ ફેરા રાખે એમાં રાણીને કઈ વાંધો ન આવે બપોરે હુવાઈ જાય તો રાતે એ તો એટલી ફરોડતી હોય નીંદર જો તો સાંભળી નહીં જોવે જો હે ને હા હું હે ને રાતે 12 વાગે હુવા સવારે 8 સાડા 8 થી 7 સાડા 7 8 સાડા 8 ઈ ઉઠા અનિલ ઉઠે 10 વાગે આજ છે ને આજ આપણે ઓલું રાખીએ આ વ્લોગમાં તમે છે ને બધાય મને કીજો કમેન્ટમાં કીજો કે કોણ કેટલા વાગે હુવે ને રાતનો ટાઈમે એ મને ટાઈમ દીજો ખાલી સવારે કેટલા વાગે કોણ ઉઠે એ ટાઈમ દે દીજો હા બાકી હું તા હે ને હા જોકે રાણીનું તમે કહી દીધું 8 સાડા 8 થી જો ઉઠે ઈ જોકે ઉઠે તો વહેલી કારક 6 વાગે ઉઠે જાય તો કામ ને ફૂલ વધારે હોય તો બાકી મેં જેને કીધું કે કામ રોગું કામ 7-8 વાગે ઉઠે જવાય બપોરે એવા હાટું હોય ચાક બારોબાર ફૂલ હે ને તડકો હોય ને મને અનિલ બારોબાર નીકળવાનો દે મારે હાહુ બારોબાર નીકળવાનો દે એટલે હે ને મને ધરાટ હુવરાવા દે એટલે હું હા 1 થી 4 વાગ્યા સુધી હુવે જાય હા તે 4 વાગે ઉઠે પછી ફરી આવારા બપોરના ઠામ પડ્યા હા ઈ તો જો કે તમે વ્લોગ જોયા જ છે રાણીના બપોર પછીના હે ને મારે અટાણ તડકો આવે છોકરી એટલે હું લુગડા ને ઠામ ને હવાર નતા વેલા જ કર નાખા હા પછી મોડું પર અંધારીનો વાંધો ને ને રાઈતી હે ને રાઈતી હું ઠામ ન મૂકવા દે જો કે વધારે એકદમ ઓવર થઈ ગઈ રાણી થાકે ગઈ હોય ફૂલ તો જ રાઈતી ઠામ મૂકવા દે નકર હે ને રાઈતી હું ધોરાવે જ નાખા ફરજિયાત તું ધોવે નાખતો હોય તો પછી કઈ મૂકવાનો દે ધોવે ને ખાઈ નહીં અરે હા સમજાણું એ હું માર સદરા લેવા હા લે સદરા જો માર દેખાડતા તી જોયા બધા ઓડિયન્સ ને તારા તી સદરા જોયા હા જોયા તો મે તો જોયા જોઈ ને ભેગો આવ્યો તો ઈ કેવી વાતો કરે જો મી હે ને ઓલા લીધા મી હા ઈ ન કરે ઓલા વ્લોગ માં જોવેલી મી રીધી ને લીલું હરખે હરખે એ વ્લોગ માં દીને જ બતાવ્યા એ બ્લોગ માં મીને જ બતાવ્યા ભૂલી એવું છે કઈ જો રાણી આ સદરા હતા પરથી લીધા કમેન્ટ કરજો કેવા હે કારા હે હા
મને હે ને કારા મોતી વાળા બહુ ગમે. અમારથી ઘૂઘરી પહેરાતી ને એટલે આ ઘૂઘરી મી કઢવાઈ નાખી કાઢવાની છે. હા કાઢવાની છે કઢવી ને. કેવા હે નાઈ મારી માં હતા પરથી લઈ લીધી. એટલે આ ધોરા નો પડે એવું હોય ને. એટલે આ હે ને તાતા પાછા ગાને ત્યાં લઈ લીધા હું કાકા પહેરવા થાય એટલે હજે તઈ તઈવાની વાહ ને તાની મસ્તી ના હતા પર બધી વસ્તુ અસલ જડો. હા પણ એક હે ને કે મજા તો બહુ આવી હતી પણ એક હુરિયું થયો કે તડકાનો જ પ્રોબ્લેમ બહુ આવ્યો. ગરમી થઈ ને એને લીધે જરા કોઈલું થઈ ગયું. મારે બે વસ્તુ લેવી હતી પૂછો કામ. હા જુમણું કાઠલી ને વેટલા. ખોટા આપણે ભેગા નથી કરવા આવો કઈ. તો હા શું જમણું કરા દે મને. હા શું કંઈક વિચાર્યું. એક સગવડ થાય થોડીક એક સગવડ થાય પછી કરાય ને કે તોલા બે તોલા થાય. હા ઈ સગવડ થાય તો કાઠલી થાય 8 8 9 9 10 10 તોલા. હા ઈ જેટલા ની થતી હોય એટલે સગવડ હોય તો બધું જુમણું એવડું થાય એટલે આ તો પડી ગમે તાર કરાવવા દીજે એટલે મારે હે ને કારક હું ધારવો પહેરા ને તાર પહેરવા થાય. મને જુમણાનો બહુ શોખ છે. કરાવ દે. હા કે જોઈએ. હા રાવ એક બરે નો જાય મને એવું લાગે. બરે મારું કે મી હે ને ગેસ બરોબર રાખો. પરમ દીગાતા ખીમેશ્વર ઈ બ્લોગ જોવો તો ઈ આપણે એ લાઈફ વાત સડિયા ગુમરો વારે આવજો. ખીમેશ્વર અમે હે ને દરિયામાં નાયા હતા. હું નાઈતી મને હે ને દરિયો લઈ જા અનિલ પકડા રાખી દીધી લીલું. અનિલ તા હે ને દરિયામાં ફૂતો લાંબો. હા હા એમાં તમારું નામ પાડ્યું હતું કે એ હૂતો તો એટલે કોઈરાને જે હૂતો ઈ કહેતા હતા દક્ષા ભાઈ. એને ઘરે કોઈરા તું કેવા લાગતી હતી કે હું તા કઈ નો કહેતી. ઘરવાળા નામ થોડા પડે. નો પડે પડાય ઘરવાળા એટલે તો કઈ હા હે દક્ષા ભાઈ કહેતા હતા એટલે હા હું નથી કહેતી કઈ. હાલ તો એવું શાક મારું બરે જાય. હા હાલો આવજો એ હું કહે ને હું લોટલાઈ પણ કરે નાખા ઓલે ગેસી હે ને શાક મૂકી દીધું ગણ્યા સડતું થાય થોડુંક નતું સડ્યું કાસું હતું તે ના ગેસી કા રોટલા કરી નાખા પછી હે ને કઈ કામ રીએ નહીં ખાવાનું રીએ ને ઠામતા મોટાણે ઓકે નહીં છીંકે રોટા ઓકે અટાણે હે ને મને તડકો લાગે ને ત્યાં કેવો તડકો હોય ને એક હું ભૂલે ગઈ મમ્મીને હાડી હુકવતા લે ઓલી રે ગઈ હું કામ કહેવાય નીંજરવા મૂકી હોય ને એને અહીં રે ગઈ. અનિલની તો બાકી કઈ કામ હોય નહીં નેવરો હોય હાવ કામ કરે. કામ હોય જણને કઈ કામ કરવાનું હોય. હા હા ઘરમાં મદદ કરવી જોઈએ. તો કાલેથી તું કહે કે લુગડા ધોઈ દે ને હંજવારી કાઢ દે ને પોતા કરી દે. મેરું નથી કરતો તારો હારો. હા હા બકાલું મોરે દીએ લહણ ફોલ દીએ ચટણી ખાંડે દીએ શાક વઘારે દીએ. હા મેં જ કરતો. હા હા તો કાઈ બાઈ છે ના તો કાઈ કરે ખાલી મદદ કરે કેતા કોઈ તો તું મારી નો કઈ કરા થાતી હોય એટલી પછી. ઓહો તાર મો દેખાય તા જરા મારું મો આરી જો ભય વાત વરે હોરે મને એકદમ ના એ વાત કર ને હું કા તું કાવ કઈ વાત ઈ કે મને ને તો ઓલો કામ ન કરું મારા હે ને રાણી રોટલા કરે તે હે ને મણી એવો રોટલા ને હિયાક ને જો એને મન થયો ગોટાને ભૂખ લાગવા માંડી. હજે તા આંગળી હવારી નાસ્તો કર્યું તો મણી હે ને ભીંડાનું શાક એવું હે ને જો એને પાણી આવે મોઢા. એ ડીશ જો તમને બધાય ને હું દેખાડા. અમારે એક તો ખોલવું કે જોતા હાવ ધગે હતી. એ કામ થયું આ જો આ રહ્યો રાણીનું ભીંડાનું શાક. મને હેડા અનિલ તું ધગે જતા કરી કાવ હા હેડા અમારે સડાવ કે પણ ધગે એકદમ નો ઈડી ટોપડી રોયલું ધગે. હા હા તમ બાઈ પેટમાં ડાયરેક્ટ સીબું ઉપાડી લીધું. હા તો ઈ ધગે ગઈ હે પણ ઈ તો કે કાલ હા હા મે થઈ ગઈ. હાલો તો એ રાણી હે ને રોટલા ઘડેલી હે ત્યાં સુધી હે ને હું પાણી પીએ લાગે. પાણી પીવું તારે? હા મને તો રહે લાગે. પીએલે પછી પાછા આંગળી મળ્યો પાણી પીએલી તો રોટલા ઘડાઈ ગયા શાક સડાઈ ગયું એવો મેં આગળ હે ને થોડી વાર પછી ખાઈ લી હું આજનો બ્લોગ હું આ પૂરો કરા. બ્લોગ કેવો લાગે કીજો લાઈક કરજો શેર કરજો ને ચેનલની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમાર બે ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો ને ઇન્સ્ટામાં ગુમરો મારજો એક યાર લાઈફ ને એક સિદ્ધાર્થ ગોરાડિયા એ અનિલનું હે ને યાર લાઈફ હે મારું હે ફેસબુકમાં ગુમરો મારજો. તો ત્યાં સુધી
બધા સીતારામ, જય વચરાજ, જય માતાજી, જય દ્વારકાધીશ. આવતા બ્લોગમાં મળીએ. હાલો તો અમે આજનો બ્લોગ આ પૂરો કરીએ. કમેન્ટમાં હે ને જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં, ને હે ને મેં તમને કીધું એ પણ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. કોણ કેટલા વાગે હુવે એ બધું રાણીને ખબર પડે બધા કમેન્ટ કરી દીજો ને જરાક. હા તો એવું હે ને આજનો બ્લોગ મેં આ પૂરો કરીએ. બ્લોગ કેવો લાગે એ કમેન્ટમાં લખજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.